તો મોરબીમાં દરગાહના ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈને દરગાહનું દબાણ દૂર કરી અને જમીન દોસ્ત કરી દેવામાં આવી છે। આ તરફ જમીન ખાલી કરાઈ અને દરગાહને હટાવીને તોડવામાં આવેલી દિવાલ પણ ચણી લીધી। જ્યાં મચ્છુ નદીમાં બનાવાયેલો બેઠો પુલ આજે રાબેતા મુજબ ખુલ્લો મુકાયો છે। મણિ મંદિરથી નગર દરવાજા ચોક સહિતના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। तो दरगाहનું દબાણ દૂર કરી અને તેને જમીનને ખાલી કરી નાખી છે કે જ્યાં આ તરફ દરગાહને હટાવી અને તોડવામાં આવેલી જે દિવાલ હતી તેને પણ ચણી દેવામાં આવી છે। બેઠો પુલ જે આજે રાબેતા મુજબ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને અત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ગતરોજ જ્યારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી ત્યારે તંગદિલી પણ સર્જાઈ હતી અને સાથે અનેક વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 6 જેટલી જેસીબી કામે લાગી અને આ ગેરકાયદે કરાયેલા દબાણ પર જે જેસીબી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્નિશ પણ ફોનલાઈન પર જોડાયા છે। હર્નિશ, જે રીતે ડિમોલેશનની કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી છે ત્યાં આગળ કેવી સ્થિતિ છે? ગતરોજ જે તંગદિલી હતી ત્યારબાદ હાલ પરિસ્થિતિ ત્યાં શું જોવા મળી રહી છે? જો જલ્દી વાત કરીએ તો મોરબીમાં જે મણિ મંદિર પાસે દરગાહનું ડિમોલેશન કરી અને મેદાન જેવી જમીન છે સપાટ કરી નાખવામાં આવી છે। હાલ જે દરગાહ પાસેનો કાટમાળ છે દૂર કરવા માટે થઈને તોડવામાં આવી દિવાલ છે તે પણ રાતોરાત ચણી દેવામાં આવી હતી અને મચ્છુ નદીમાં જે બેઠો પુલ બનાવવામાં આવ્યો છે એ સવારથી જ ટ્રાફિક માટે રાબેતા મુજબ ખુલ્લો મુકાયો છે, જેથી પોલીસ છે તેને સતત પેટ્રોલિંગ છે શરૂ રાખ્યું હતું અને હાલ પરિસ્થિતિ છે એ અંડર કંટ્રોલ હોય તેવું દેખાઈ રહ્યું છે। અને મણિ મંદિર પાસે ખાટતીવાસ, નગર દરવાજા ચોક સહિતના વિસ્તારોમાં પોલીસે જે બંદોબસ્ત છે યથાવત રાખ્યો છે। જી બિલકુલ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।